जय श्री कृष्ण। राधे राधे। मित्रों, चौथा अध्यायના 8મા શ્લોકમાં આપણે જોયું કે ભગવાન કૃષ્ણએ એવી વાત 7મા શ્લોકમાં કરી કે હું આવી રીતે મારી જાતનું સર્જન કરું છું, પ્રગટ કરું છું, અને પ્રગટ કર્યા પછી હું શું કરું છું એ 8મા શ્લોકમાં વાત કરી। ખાસ કરીને 3 બાબત કે સાધુનામ પરિત્રાણાય, દુષ્કૃતામ વિનાશાય અને ત્રીજી ધર્મ સંસ્થાપનાર્થાય। બીજું, આ કોઈ એક યુગ માટેની વાત નથી। જ્યારે જ્યારે જરૂર પડે છે, જ્યારે જે યુગમાં જરૂર પડે છે ત્યારે ત્યારે હું આવું છું। બીજું, હું એક જ વખત આવીશ એવું પણ નથી કીધું, એક યુગમાં એક વખત આવું એમ પણ નથી કીધું। આપણે વાત કરી હતી સમુદ્ર મંથન વખતે એ કાર્ય ભગવાને 4-5 અવતાર ત્યાંને ત્યાં જ ધારણ કરી લીધા। સુમતિ તરીકે, પછી કચ્છપ તરીકે, મોહિની રૂપ ધારણ કર્યું, એમ સહસ્ત્રાર્જુન તરીકે। આમ ભગવાનને જ્યારે જ્યારે જરૂર પડે છે ને ત્યારે ત્યારે રૂપ ધારણ કરી લે છે, એટલે ટૂંકમાં અવતાર ધારણ કરી લે। હવે આમાં ઘણી વખત શું થતું હોય છે, ભગવાનના જન્મ અને કર્મ છે ને એને આપણે સમજી નથી શકતા એમ, અને એમને નથી સમજી શકતા ને એમને કારણે શું થાય છે, આપણે મોહિત થઈ જઈએ છીએ અને કામ બાજુ, સંસાર બાજુ આપણે ઢળી જઈએ છીએ। એટલે ભગવાન કહે છે કે મારા જન્મ અને કર્મને જે સારી રીતે ઓળખી લે છે, તત્વતઃ વેતિ યહ, જે એમને તત્વથી જાણી લે છે ને એમને પુનર્જન્મ નથી લેવો પડતો, એ છૂટી જાય છે। અને એ વાતનું વર્ણન 9મા શ્લોકમાં કરતા ભગવાન કહે છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવ યહ વેતિ તત્વતઃ त्यक्त्वा देहम पुनर्जन्म न एति माम इति सह अर्जुन। अर्जुन એટલે કે હે અર્જુન, યહ એટલે જે, જન્મ ચ કર્મ મે એટલે મારા જન્મ અને કર્મને, તત્વતઃ દિવ્યમ એવં તત્વતઃ વેતિ, દિવ્ય છે એમ તત્વથી, વેતિ એટલે જાણે છે। હે અર્જુન, મારા દિવ્ય જન્મ અને કર્મને જે તત્વથી જાણે છે, ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન એતિ, તે શરીરને છોડીને પુનર્જન્મને પામતા નથી, મામ એતિ, મને પ્રાપ્ત થાય છે, મને પામે છે। એ લોકોનો શરીર છૂટે છે, કોનો? તો કે જે મારા જન્મને અને મારા કર્મને બેને તત્વથી જાણી લે। મારો જન્મ છે અને કર્મ, ભગવાન માટે જન્મ શબ્દ આપણે વાપરી જ ન શક્યા, તો ભગવાને ખુદ અહીં વાપર્યો છે કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ, એટલા માટે વાપર્યો છે કે સામે અર્જુન મનુષ્ય સ્વરૂપમાં છે, મનુષ્યના રૂપમાં છે, એટલે મનુષ્યને સમજાવે છે, એટલા માટે એને જન્મ કીધો છે, એટલે ભગવાને અવતાર નથી કીધો એમ। અને આગળના શ્લોકમાં તો ભગવાને કીધું સંભવામી, હું સર્જું છું, મારા જાતને સંભવામી, ઉત્પન્ન કરું, સર્જન કરું છું, પ્રગટ કરું છું એમ। હવે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવ, હવે આ બંને જન્મ ચ કર્મ ચ દિવ્ય, તો જન્મ, ભગવાન છે ને જન્મ અને મૃત્યુથી પર છે। એક વસ્તુ તો આપણે ભૂલવું ન જોઈએ, શું કામ? કેમ કે ભગવાન પોતે અજન્મા છે, અવિનાશી છે, અને જે અજન્મા છે એનો જન્મ થવાનો કોઈ પ્રશ્ન જ નથી, અને જેમનો જન્મ નથી થતો તો પછી એમને મૃત્યુ નથી થવા, એટલે ભગવાન છે એ જન્મ મૃત્યુથી પર છે, અને એ અજન્મા છે, અવિનાશી છે, અને જીવ માત્રના હિત માટે પૃથ્વી ઉપર એમનું આવવા પાછળનું કારણ છે જીવ માત્રના હિત માટે। હવે કોઈ અહીં એમ કે તમે આગળના શ્લોકમાં એમ કીધું કે સાધુ નામ પરિત્રાણાય અને વિનાશાય ચ દુષ્કૃતામ, તો બેનું કલ્યાણ આપણે વાત કરીને કે પાપીઓનો ઉદ્ધાર કરે છે ભગવાન,
એટલે જીવ માત્રનું કલ્યાણ થયું, સજ્જનોનું રક્ષણ કરીને કલ્યાણ કરે છે, એમ પાપીઓ જે જગ્યાએ ખાડામાં પડ્યા છે, જ્યાં પાપ કરી રહ્યા છે, પાપાચરણ કરી રહ્યા છે, ત્યાં એમનો નાશ કરી અને ભગવાન પોતાના ધામમાં લઈ જાય છે. આમ પાપીઓનો પણ ઉદ્ધાર થયો. જીવ માત્રના હિત માટે, ઉદ્ધાર માટે સ્વતંત્રતાપૂર્વક ભગવાન છે ને પોતાની જાતનું સર્જન કરે છે. સ્વતંત્રતા. હું અને તમે શું કરીએ છીએ? હું અને તમે છે કર્મના બંધનોથી બંધાઈએ છીએ. આગલા ભવમાં કરેલા કર્મોને આધારે જ હું અને તમે જન્મ લઈએ છીએ, જન્મ પામીએ છીએ. લઈએ છીએ કે આપણા હાથની તો વાત છે જ નહીં. ક્યાંક કોને ઘેરે જન્મ લેવો એ આપણા કર્મોએ નક્કી કરી નાખ્યું છે. જ્યારે ભગવાનને કોઈ પણ પ્રકારના કર્મો નડતા નથી. શું કામ? એટલે તો ભગવાને કીધું જન્મ કર્મ ચ મે દિવ્યમ. મારા દિવ્ય જન્મ છે, મારું કર્મ પણ દિવ્ય છે. બીજું, જીવાત્માનું શરીર છે કેવું હોય છે? પાપ અને પુણ્યમય હોય છે. જે કોઈ જીવ છે એ શરીર મેળવે છે પાપ અને પુણ્યને આધારે છે, એમનાથી ઘેરાયેલું છે. બીજું, એ નાશ પામવાનું છે, એટલે કે અનિત્ય છે. વિવિધ પ્રકારના રોગોથી ગ્રસ્ત છે, રોગોથી ઘેરાયેલું છે. બીજું, એ સામાન્ય છે, એટલે કે લૌકિક છે, અને એમની અંદર વિવિધ પ્રકારના ફેરફાર થાય છે. જન્મથી ચાલુ કરીને મૃત્યુ સુધી છે ફેરફાર જ થતા રહે. એટલે વિકારી છે. માતાના રજ અને પિતાના વીર્યથી ઉત્પન્ન થયેલું, એટલે કે રજવીર્યથી ઉત્પન્ન થયેલું તેમનું શરીર છે. જ્યારે ભગવાનનો વિગ્રહ છે ને આમનાથી સાવ જુદો છે. એક તો એ કર્મોને કારણે એમનું જીવન છે જ નહીં, એમનું કર્મોને. બીજું, એમને પાપ અને પુણ્ય બેમાંથી એક પણ એમની અંદર સ્થાયી નથી, એમને એ લેપતા નથી. બીજું, ભગવાન છે નિત્ય છે. જેમ માણસ અનિત્ય છે એમ ભગવાન છે નિત્ય છે. કોઈ પણ ભગવાન, એમની કોઈ પણ પ્રકારનો રોગ લાગુ નથી પડતો. બીજું, અલૌકિક શરીર ધારણ કરીને એવા આવ્યા છે. એમના શરીરના વિવિધ પ્રકારના ફેરફારો પોતાની રીતે કરી શકે છે. એમને બહુ મોટું શરીર ધારણ કરવું હોય, અલોપ કરવું હોય, નાનું ધારણ કરવું હોય, વેગવાન બનાવવું હોય, ગમે તેવું કરવું હોય કરી શકે. એટલે અલૌકિક છે, લૌકિક નથી. બીજું, એમની અંદર કોઈ પણ પ્રકારનો વિકાર નથી. આપણે આમની પહેલાના 2 શ્લોક પહેલા જ વાત કરી હતી કે 14-15 વર્ષની કિશોર અવસ્થા સુધી જ ભગવાન પોતાનું શરીરને સ્વીકારે છે, અને 15 વર્ષ પછી નથી. એટલે તો કોઈ ભગવાનને દાઢું મૂછ નથી બનાવતા એમ, કેમ કે કાયમને માટે યુવાન હોય છે. ભગવાન છે કાયમને માટે યુવાન, એટલે કોઈ વિકાર એમની અંદર શક્ય નથી. બીજું, એના માતા પિતા તરફથી એમને શરીર પ્રાપ્ત નથી થયું. ભગવાન પોતે છે એ એમના શરીરને પ્રગટ કરે છે. એટલે આનાથી સાવ જુદા લક્ષણો મનુષ્યના શરીરથી સાવ. તમે જુઓ, ભગવાન રામનો જ્યારે જન્મ થવાનો હતો અયોધ્યામાં, ત્યારે ભગવાન રામ અને મથુરાની અંદર જેલમાં જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થવાનો હતો, એ પહેલાની ક્ષણો તમે ટીવીમાં જોઈ હશે, ભાગવતમાં ને એમાં બધે સાંભળ્યું હશે, અથવા રામાયણમાં તમે રામચરિતમાનસમાં ભગવાન પહેલા માતા કૌશલ્યાને ચતુર્ભુજ શંખ ચક્ર પદા ગદમ ધારણ કરી અને માતા કૌશલ્યાના કક્ષની અંદર માતા કૌશલ્યા સૂતા હોય છે ને ત્યાં એમને પહેલા દર્શન આપે છે. અને કૌશલ્યા માતા કહે છે, નહીં, મેં તને બાળક તરીકે માંગ્યો છે યાર, તારે મારા પુત્ર તરીકે આવવાનો છે. અને એ જ સાથે માતા કૌશલ્યાના કક્ષની અંદર બાળકના રડવાનો અવાજ, ભગવાન ચતુર્ભુજ છે એ સીધા જ બાળ સ્વરૂપે ત્યાં પ્રગટ થાય છે. સેમ ટુ સેમ કંસના કારાગૃહની અંદર, એટલે કે મથુરાની જેલમાં ભગવાન કૃષ્ણ ચતુર્ભુજ સ્વરૂપે પહેલા માતા દેવકીને દર્શન આપે છે. અને માતા દેવકી કહે છે કે નહીં, મારે પુત્ર તરીકે જોઈએ. અને ભગવાન એ ચતુર્ભુજ ભગવાન કૃષ્ણના સ્વરૂપમાં, બાળ સ્વરૂપમાં માતા દેવકીના ખોળામાં સીધા જ પ્રગટ થાય છે. એક પ્રકાશ પુંજ રૂપે માતા દેવકીના ખોળામાં પ્રગટે છે. એ વસ્તુ શું બતાવે છે? પ્રગટ થવા વાળું છે એમનું શરીર, એમનો વિગ્રહ છે ને સાવ જુદી જ પ્રકારનો છે. આ બંને બાબતો બતાવે છે કે માણસના શરીર કરતાં આમનું શરીર જુદું છે. એમને કારણે એમનો જન્મ કેવો છે? દિવ્યમ, દિવ્ય જન્મ છે. જો જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યહ વેતિ તત્વતઃ, જે તત્વથી જાણે છે. મારે પાપ પુણ્યને કારણે મારે કર્મોના સિદ્ધાંત પ્રમાણે નથી આવવું પડતું. જેમ કર્મનો સિદ્ધાંત ભગવાનને જન્મમાં લાગુ નથી પડતો, એ જ પ્રમાણે
જન્મ એમનો દિવ્ય છે તો સ્વાભાવિક છે કે એમનો જે જીવનકાળ છે એમ પૂર્ણ થતા એ પણ દિવ્યતાથી ભરેલો જ હશે. આપણું જે કંઈ સામાન્ય વ્યક્તિઓનું મૃત્યુ થવું એ પ્રમાણે ભગવાનને લાગુ ન પડે. અંતિમ સમયે કાં તો ભગવાન અંતર ધ્યાન થઈ જશે, જે પ્રમાણે રામાયણ કાળમાં રામ છે એ પોતે સરયુ નદીમાં અંતર ધ્યાન થઈ અને પોતાનો જીવનકાળ છે પૂર્ણ કરે છે, એમ ભગવાન કૃષ્ણ પણ પોતાના કાં તો એવું આપણે વાંચ્યું છે કે સશરીર પોતાના ધામમાં પ્રવેશે છે અને પોતાના ધામમાં પ્રવેશી જાય છે. કૃષ્ણની બાબતમાં જુદું જુદું કહેવાય છે કે ભાઈ ભાલકા તીર્થમાં ભગવાન છેલ્લે બેસી ગયા અને ત્યાં આવી અને વાલિયાએ તેમને તીર માર્યું અને ભગવાન મૃત્યુ પામ્યા અથવા એમણે શરીર છોડી દીધું. નહીં, ભગવાન પહેલા સ્વધામમાં પ્રવેશે છે. સશરીર પોતાના ધામમાં પ્રવેશ કર્યો એનો ઉલ્લેખ ભાગવત પુરાણમાં, શ્રીમદ ભાગવત પુરાણમાં 11મા સ્કંધના 31મા અધ્યાયના 6ઠા શ્લોકમાં આપેલું છે કે ભગવાન સશરીર પોતાના ધામમાં પ્રવેશે છે. ત્યાર પછી આ વાલિયાની જે કંઈ ઘટનાઓ હશે તે બધું હોવું જોઈએ. બીજું, ભગવાનની જે કંઈ એમના જન્મથી ચાલુ કરીને એમનું અંતર ધ્યાન થવા સુધી અથવા તો એમના ધામમાં પ્રવેશ થાય ત્યાં સુધી વચ્ચેના ગાળામાં ભગવાન જે કંઈ કાર્ય કર્યું છે ને એ એમનું કર્મ છે અને એમનું કર્મ છે ને એ લીલા તરીકે ઓળખાય છે. ભગવાનની વિવિધ શક્તિઓ તેથી આપણે જોયું હતું, સીતાજી, રાધાજી, શ્રીજી, પછી રૂક્મીજી, આ બધી જે એમની શક્તિ, ભક્તિ છે, એ બધી જે એમની શક્તિઓ છે એ શક્તિઓથી વિવિધ પ્રકારની લીલાઓ કરે છે. અને એ લીલાઓથી શું થાય છે તો કે અંતઃકરણ શુદ્ધ થાય છે. ભગવાનની લીલાઓ સાંભળીએ તો અજ્ઞાન દૂર થાય છે, અંતઃકરણ શુદ્ધ થાય છે. આપણે એમને સાંભળીએ, સ્મરણ કરીએ, વાંચીએ, બોલીએ, ગાઈએ તો એમનાથી આપણે ભક્તિ વધે છે, એમની શક્તિઓ આપણામાં કામ કરે છે, અંતઃકરણને શુદ્ધ કરે છે, અજ્ઞાન દૂર કરે છે. બીજું, માણસ જ ભગવાનની લીલાઓથી પ્રભાવિત છે એવું નથી. આપણા શાસ્ત્રો એની સાક્ષી પૂરે છે કે ભગવાન શિવ, મહાદેવ પોતે, બ્રહ્મા છે, ઋષિઓ છે, વગેરે એમની લીલાઓથી પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. આ ભગવાનના દિવ્ય કર્મો છે. અર્જુને ભગવાનને 4થા શ્લોકમાં પ્રશ્ન કર્યો, એમના જન્મ વિશે પૂછ્યું અને અહીંયા ભગવાને જન્મની વાત કરી દીધા પછી વગર પૂછે કર્મનું વર્ણન ચાલુ કરી દીધું. કેમ કે એમને ખબર જ હશે કે હવે આ કર્મ વિશે. બીજું, કર્મનો અધ્યાય ચાલુ છે, કર્મની ચર્ચા ચાલુ છે. આપણો આ 4થો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ છે. એમની જ્યારે ચર્ચા ચાલતી હોય ત્યારે સ્વાભાવિક છે કે કર્મ તરફ ભગવાનનો વધારે લગાવ હોય જ, એટલે સીધો જ કર્મનો વિચાર ભગવાને ચાલુ કરી દીધો. બીજું, મનુષ્ય પણ પોતે દિવ્ય કર્મ કરી શકે. ભગવાન કહે છે કે હું અવતાર ધારણ કરી અને જો દિવ્ય કર્મ કરી શકું તો મનુષ્ય પણ કરી શકે. યોગથી કર્મમાં દિવ્યતા આવે છે અને કર્મો છે ને મુક્તિ દેનાર બને છે. તમે જો યોગ કરો, કર્મયોગ કરો તો તમારું કર્મ છે ને એમાં દિવ્યતા પ્રાપ્ત થાય, કામનાઓથી રહિત થઈ જાય, નિષ્કામ ભાવ કર્મ થઈ જાય અને એ કર્મ છે તમને મુક્તિ દેનારે. એટલું જ નહીં, દિવ્ય કર્મ એટલે શું? એક તો કે ફળની ઈચ્છા વિના કરેલું કર્મ. બીજું તો કે મમતા રહિત કરેલું કર્મ અને ત્રીજું છે આસક્તિ રહિત કરેલું કર્મ. તમે કોઈ કર્મ કરો છો તો આસક્તિને કારણે, રાગને કારણે ન હોવું જોઈએ. કોઈ મમતાથી તમે કર્મ ન કરતા હોય અને કોઈ ફળની અપેક્ષા રાખી અને તમે કર્મ ન કરો ને તો એ તમારું કર્મ છે એ દિવ્ય છે, એ સેવા અર્થે થતું કર્મ છે. અને જો આ પ્રમાણેનું કર્મ થશે ને તો જૂના કર્મોને પણ તે નાશ કરી નાખશે. જૂના કર્મોને નાશ કરે અને જૂના કર્મને નાશ કરે અને જો આ પ્રમાણે કર્મ કરે તો ભગવાન કહે છે એવમ યહ વેતિ તત્વતઃ, જે આ પ્રમાણે મને તત્વથી જાણે છે, સાધારણ મનુષ્યથી સાવ જુદું પોતાનું જીવન સ્પૃહા રહિત છે, જીવ માત્રના કલ્યાણ માટે ભગવાનનું અહીંયા આવવું છે, એનો જન્મ અને એમનો કર્મ છે એ સાવ જુદા પ્રકારનું.
જીવ માત્રના કલ્યાણ માટે છે. જેટલા રાક્ષસોએ ઋષિઓને બીજા બધા જંગલમાં નિવાસ કરતા લોકોને હેરાન કરતા હતા એ બધાને માર્યા. બાકી એક પણ રાક્ષસ અયોધ્યા સુધી આવવાની હિંમત કરે એમ ન હતો. એમ ભગવાને પણ લોક કલ્યાણ માટે કાલી નામના નાગને નાખ્યો યાર, કે આ પાણીનો ઉપયોગ નથી કરી શકતા લોકો. લોક કલ્યાણ માટે વિવિધ રાક્ષસોને એનું મારવું, વિવિધ કાર્યો કરવા એમ. એટલે ફળેચ્છા રહિત જો કર્મ કરવામાં આવે, ફળની ઈચ્છા ન હોય, મમતા રહિત હોય અને આસક્તિત રહિત હોય તો એ કર્મ છે દિવ્ય બની જાય છે. અને દિવ્ય કર્મ છે ને એ જૂના કર્મોને પણ નાશ કરે છે. અને ભગવાન પછી ત્રીજી અને ચોથા ચરણમાં વાત કરે છે કે ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ ન એતિ. પ્રાપ્ત નથી કરતા. કોને પ્રાપ્ત નથી કરતા? પુનર્જન્મને. કોણ? તો કે મનુષ્ય દેહમ ત્યક્ત્વા, શરીરને છોડીને જો દિવ્ય કર્મથી જે માણસ જીવે છે, એટલે કે ફળેચ્છા રહિત, મમતા રહિત અને આસક્તિ રહિત કર્મ કરે છે, તો એ વ્યક્તિનું શું થાય છે? એમને કર્મ સાથેનો સંબંધ તૂટી જાય છે. હવે કર્મ સાથેનો સંબંધ તૂટી ગયો, એમને ફળની ઈચ્છા નહોતી, મમતા નહોતી, આસક્તિ નહોતી. એમને કારણે શું થયું? તો કે પાપ કે પુણ્ય એ કંઈ પણ એમને કર્મમાંથી પ્રાપ્ત ન થયું. પાપે ન થયું, પુણ્ય પ્રાપ્ત ન થયું. એટલે હવે કર્મ બાજુનો સંબંધ તૂટી ગયો. હવે અહીં રહ્યું કોણ? તો કે પરમાત્મા એક જ બચ્યા. એક બાજુ સંસાર છે, બીજું બાજુ પરમાત્મા. સંસાર સાથેનો સંબંધ તૂટી ગયો. સંસારમાં જઈ શકે એમના માટે પાપ પુણ્ય જોઈએ, એ તો અમને કાંઈ મળ્યા નથી, પ્રાપ્ત નથી થયા. એટલે હવે ફરજિયાત એમની પાસે એક જ રસ્તો છે અને પરમાત્મા સુધીનો છે. એમની સાથે એનો યોગ થઈ જશે. પરમાત્મા સાથે એમનો યોગ થઈ જશે. અને પરમાત્મા સાથે યોગ થવાને કારણે શું થશે? એમને મોક્ષની ગતિ પ્રાપ્ત થઈ જશે. એટલે ભગવાન કહે છે ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન એતિ. એ શરીર છોડીને પુનર્જન્મ પ્રાપ્ત નહીં થાય, પ્રાપ્ત નહીં કરે. શું કામ? કેમ કે એમને મોક્ષ મળી ગયો. એમના કર્મોના જે કાંઈ બંધનો હતા એ છૂટી ગયા. આગળના કર્મો નાશ પામ્યા. આગળના કર્મોના જે બંધન હતા એ પણ નાશ થઈ ગયા. આ વખતના કર્મોના તો બંધન છે જ નહીં. એટલે સ્વાભાવિકપણે એ મોક્ષને લાયક બની ગયો, એ ભગવાનમાં ભળી ગયો છે. એટલે ભગવાનને ખરેખર તો કંઈ કરવાનું હોતું જ નથી. આપણે આગલા શ્લોકમાં જોયું હતું, ભગવાનને કંઈ કરવાનું બાકી છે જ નહીં. એ માત્ર જીવ માત્ર માટે અવતાર ધારણ કરે છે, લીલાઓ કરે છે. અને તેના ગાવાથી, વાંચવાથી, સ્મરણ કરવાથી, સાંભળવાથી આ કર્મો સાથેના સંબંધો છે બધા તૂટી જાય છે. આમ ખરેખર એમના કર્મોનો નાશ થાય છે અને કર્મો દિવ્ય બની જાય છે. અને દિવ્ય બની જાય છે એટલે પુનર્જન્મમાંથી એ છૂટી જાય છે. અને ભગવાન કહે છે પુનર્જન્મમાંથી છૂટી જાય, પુનર્જન્મ ન એતિ. તો પછી કોને પ્રાપ્ત કરે છે? તો કે મામેતી, મને પ્રાપ્ત કરે છે. હું એમને પ્રાપ્ત થાઉં છું. કેમ કે સંસારમાંથી છૂટી ગયા. એક બાજુ સંસાર છે, એક બાજુ પરમાત્મા છે. આ બાજુ જઈ શકે એવા એમના કર્મો નથી, એટલે હવે આ બાજુ જ રહ્યું. અને ત્યાં પરમાત્મા છે એટલે કે છે તે મને પ્રાપ્ત કરે છે. આમ બહુ સરસ મજાનો શ્લોક ભગવાનના જન્મ અને કર્મને દિવ્યતા બક્ષતો કે જન્મ કર્મ ચ મે દિવ્યમેવમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સ અર્જુન. પૂર્ણ કરીએ છીએ. જય શ્રી